ગાઈસ વેલકમ ટુ અનધર વ્લોગ. રાતના કેટલા વાગ્યા? લગભગ 12 વાગે જેવું. આજે ગણપતમાંથી બધું આરતી બારતી પતાવીને અમે અહીંયા દુકાને બેસેલા, તો બહુ ભૂખ લાગી. તો ચાલો આજના વ્લોગમાં મેગી બનાવીએ અને એન્જોય કરીએ. તો વ્લોગમાં બનાવી રહેજો મારી સાથે ને આપણા પિન્ટુભાઈ સાથે. માથું તો બહુ હડું તો બતાવું. તો ગાઈસ લોગ આપણે પાણી મૂકી દીધું છે ગેસ પર. બધું સામાન નહીં મળે એટલે આપણે એને સાદી જ મેગી બનાવવાના છે. આ મેગી એમ તો દુકાનમાં જ છે આપણે, પણ ટામેટા ને શાકભાજી ને એવું તો કાં મળવાનું અહીંયા, એટલે આપણે સાદી જ મેગી ખાઈએ. આ પિન્ટુભાઈ કાંઈ હોદિયા કરતા છે. ઓ टमाटो भी से આપણે પાસે भाई. मौसम तो ऐसा लग रहा है दिल गार्डन गार्डन हो रहा है. बहुत मजा आ रहा है यहाँ पे. क्या लबे सीरी सा लग रहा है दिल गार्डन गार्डन. મોજ છે આપણી તો. કોઈ દિવસ આવો એવા દિવસમાં ઘેરથી બહાર નીકળીને જીવો તો એન્જોય થાય. ભાઈ લોગ આપણે એને ટામેટા કાપવાનું ચાલુ કરી નાખેલું છે. अरे मस्त लगेगी. दुकान का मालिक का पता नहीं किधर चला गया. દુકાનનો માલિક ને ઊંઘી ગયેલો છે તો એ ઘેરે જઈને. કમલેશભાઈ ની નર્સરી ને એવી છે. તમે મરચાનું ને એવું તમને કઈ કોન્ટેક્ટ જોઈતું રહે તો બ્લોગમાં કોમેન્ટ કરી દેજો, બધું કોન્ટેક્ટ થઈ જાય. કાપી નાખ ની આટલું થઈ જાય. બાજુ પાણી આવે તપેલી આપણે ઉકળી ગયેલી છે. કોઈનું દિમાગ બહુ ગરમ થઈ ગયેલું તો કહેજો. જરાક તમને રસ્તાએ ફરાવી લાવું. અમારી બિલ્લોરાની બધી અહીંયા છે. રસ્તો તો કાંઈ દેખાતું નહીં હતા, તમે જોઈ શકો એકદમ સુમસાન. એખાદ ગાડી આવતી છે. આ ટેમ્પાવાળા લાઈટ તો દેખાશે નહીં. આ શાકભાજી વાળા ગયા ફફડાવે, તે લોકો નાસિક વાળા બહુ ફફડાવે જ જાય. આપણે અહીંયા દુકાને આપણે મેગીનું કામ ચાલુ છે. એક મેરી એક ઉસકી. લાખી દે ટામેટા. આપણે તપેલામાં લાખી દીધા ટામેટા. आहा टमाटर बड़े मजेदार, वाह टमाटर बड़े मजेदार. અગરાવી બી દીધું છે આપણે. મેગીની ઓપનિંગ થતી છે અહીંયા. અનબોક્સિંગ. બધા ફોનની અનબોક્સિંગ કરે, આઈફોનની અનબોક્સિંગ કરે, આપણે મેગીની અનબોક્સિંગ કરી. પધરાવી દીધી એને. ये हो गया दूसरा ओपनिंग. ये गई. इस चम्मच तो नहीं, चाकू है. डुबाएंगे इसको. જો તમને બ્લોગ એકદમ મસ્ત ગમે ને તો અહીંયા આપણું સ્કેનર આપેલું જ છે. સ્કેન કરીને થોડાક પૈસા મોકલી દેજો ને મેગી માટે એડવાન્સ ઓર્ડર આપવાનું તો આપી દેજો. એટલે મેં કેમ રાતના ભૂખ ને એવી લાગે એટલે કાંઈ બનાવતા શીખો, જરાક શરમ બરમ કરો, કમસે કમ મેગી તો બનાવતા શીખો. એ ગાઈસ આમાં એક વસ્તુ છે કે તમને બતાવું મેં. હશે સમજી જાય તમે તો કોઈ દિવસ જોયેલું નહીં હશે. राजा जी अपनी शक्तियों का पूरा इस्तेमाल कर रहे हो, लेकिन लौंडा यहाँ नहीं रुक. गाइस
ये है फ्रूटी। अभी रुको कुछ दिखाता हूँ। ये है बाउंटी। चुप रहे हैं। और ये है क्यूटी, तुम्हारे जैसी। ગાઈસ આપણે જરાક વારમાં મેગી તૈયાર જ થવાની છે. એ પોપટ ભાઈ મેં અહીંયા ને પહેલા ને એવું કે મેં બીજો વિડીયો લેતો છે પણ પેલો દેતા બેહી રહેલો મેં અહીંયા મેગી બનાવ્યા કરતો છે. કાંઈ નહીં, छोटे बच्चे पे काम करवाता है साले. आपने तो कभी देखा नहीं होगा. कैसा लगा मेरा मजाक? भाई अमुक आशिक लोग है ने रातना खबर ने रातना 2-3 वागे जो आशिक लोग जागता रही ते लोग माटे आ एक सॉन्ग भाई यूट्यूब वाला મને कॉपीराइट नहीं આપી દેતા આ સોંગ મૂકેલું છે તો जो सिर्फ मेरा एक बार थी मैगी एक बार थी सॉन्ग हाय हाय क्यों खो दिया हाँ वो आँखें जिन्हें मैं चुनता था बेवजह क्यों मैं बाकी ना रहा भाई लोग क्या ही ना कि पोयरा ने गर्लफ्रेंड करता यानी गाड़ी वाली रही 10 बार गाड़ी ने आवीने जो है तो अपनी मैगी फेंक गई से आ दुकान वाળો બેહેલો છે દેતા અંદર ભરાઈ ગયેલો છે ના ના દેવાજી મજા લીએ તેને ખાલી ખાવાનો છે ભાઈ એકવાર ડુંગરામાં ગયેલા મેગી બનાવેલી દેશી રીતે અને એકદમ કાંઈ સેફટી વગર ચૂલા પર મેગી બનાવેલી હું મજા આવેલી યાર તેવી મજા આજે લીએ અહીંયા તો આપણી મેગી તૈયાર છે હવે તો ગાઈઝીસ આપણે મેગીને અહીંયા ડીશમાં પધરાવી દીધી છે મોઢા પાણી આવી ગયું હોય તમને નહીં આપીએ પણ અમે જ ખાઈએ 2 જણા સુમસાન રાત ને રાતના ભૂખ લાગી ને ભૂખ લાગે ને ત્યારે મેગી જ ખાવા પડે ભાઈ ચાલો હવે જરાક વારમાં તૂટી પડી અમે મેગી પર गलत नहीं समझता हाँ खावा टूटी पड़ी एम આપણે દેશી जुगाड़ लगावता से एक तेरा एक मेरा આપણા દેશી જુગાડ આ દોસ્તાર લોકો થોડાક મળી ગયેલા હતા સારું કે નહીં આવ્યા ને તો મેગી ઓછી પડી જાતે ये देखो भाई अकेले अकेले मजे नहीं लेने दूंगा मुझे भी चाहिए देसी जुगाड़ लागी गेला से ખાવાના તો આવી જજો કાલે સાંજે
બધું સામાન લઈને આવજો, પણ સામાનની લાભ ચાલે અહીંયા મળી જાય, તમે ખાલી પેમેન્ટ જ કરવાનું. ચપાલ જમજો ભાઈ. આ દેશી જુગાડ તો જુઓ, એકદમ ચમચી કરતાં બી સારું પડે, એકદમ ફસી જ જાય. જો આપજી સ્પ્રિંગ રોલ્સ, ભાઈ આ જરાક ટાઈમ જોઈ લેજો ને આ એક બાજુ મેગી જોજો. એવા ટાઈમે કોઈ દિવસ તમે એન્જોય કરેલું છે કે ખાઈને ઊંઘી જાય આટલા વાગે તો, ને અમને ભૂખ લાગે આટલા વાગે. હોસ્ટેલમાં રહેલા ને એટલે ગમે ત્યારે ભૂખ લાગે. આટલી રાતના બી ભાઈ કસ્ટમર લોકો ચાલુ જ રહી. ભાઈ આને ચમચીથી વધારે મોટો દેશી જુગાડ હાથથી ખાવો, એન્જોય કરો. તો ગાઈઝીસ મેગી બેગી ખાઈને મસ્ત એવા મૂડમાં શાંત વાતાવરણમાં બેસી રહેલા છે, પણ હવે ઊંઘ તો આવે જ કે નહીં, એટલે આ બી દુકાન બંધ કરીને ઊંઘી જાય ને મેં બી મારા ઘરે નીકળું. તમે બી આરામ કરો, લખો બોખો, વાંચો, આઈએસ બાઈએસ બનો. તો જલ્દી જ મળું બીજા બ્લોગમાં. થેન્ક યુ ફોર સપોર્ટિંગ. બનેલા રહેજો મારી ચેનલ સાથે ને શેર કરતા રહેજો. આપણે એવા મજેદાર બ્લોગમાં મળતા રહીશું. બાય બાય ગાઈસ, ગુડ નાઇટ. હમણાં તો ઊંઘવાનો ટાઈમ થઈ ગયો છે, તો જલ્દી જ મળશું. બાય બાય ફ્રેન્ડ્સ, બાય બાય. Yeah.